ગઈકાલે ગીર ગઢડાના નેતલી ગામે 65 વર્ષના વૃદ્ધ ખેડૂતને ઊંઘમાં જ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાટ ઉતાર્યાના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. ગઈકાલે રાત્રે ગીર ગઢડા તાલુકા નેતલી ગામે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જ્યાં 65 વર્ષના વૃદ્ધ ખેડૂતને ઊંઘતી હાલતમાં તીક્ષ્ણ હથિયારથી ઘા ઝીકીને મોતને ઘાટ ઉતાર્યા હતા. વહેલી સવારે મૃતકના પુત્ર વાડીએ જતા અચાનક પોતાના પિતાનો મૃતદેહ જોઈ ચોંકી ગયા હતા, કારણ કે મૃતક પિતા રામજીભાઈ છેલડિયા પોતાની વાડીએ મગફળીનો રખો કરવા માટે ગયા હતા અને અચાનક મોડી રાત્રે કોઈ અજાણ્યો શખ્સ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી મોતને ઘાત ઉતારી ગયો હતો. જોકે સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. જોકે મૃતકના પીએમ દરમિયાન તેમના પુત્ર દ્વારા મૃતક રામજીભાઈ છેલડિયાનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર કરાયો હતો અને માંગ કરી હતી કે પિતાના હત્યારાને જ્યાં સુધી પકડવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં નહીં આવે. જોકે બાદમાં પોલીસની સમજાવટ અને ખાતરીને લઈને મૃતદેહ સ્વીકારાયો હતો. આ અંગે સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધી ત્વરિત કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી છે અને આરોપી શૈલેષ હરજીભાઈ પાટડિયા નામના વ્યક્તિ તરીકે ઓળખાયો છે, જે મૃતકના ગામનો જ રહેવાસી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપીને પોતાની પત્નીના ચરિત્ર પર શંકા હતી. મૃતક વૃદ્ધની વાડી નજીક આરોપીની પત્ની કામ પર જતી હતી, જેને લઈને આરોપીએ પોતાના મનમાં શંકાનું વાવટું ઉછેર્યું હતું. શંકાની ભાવનામાં અંધ બને આરોપીએ રાત્રે વૃદ્ધની ઊંઘતી હાલતમાં હત્યા કરી નાખી હતી. હાલ હથિયાર હજુ સુધી રિકવર કરવામાં આવ્યા નથી, તેમ ડીવાયએસપી એમએફ ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું છે અને પોલીસે વધુ તપાસ શરૂ કરી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. હવે મારા પપ્પા માંડવીના વાહોપે વાડીએ ગયેલા હતા રાત્રે, અને અજાણ્યા શખ્સે બહુ તીક્ષ્ણ હથિયારથી હત્યા કરી છે અને હજી સુધી કોઈ સુરાગ મળ્યા નથી. અને અમારે ગામમાં કોઈ વાદ વિવાદ કે ઝઘડો એવું કંઈ છે નહીં. નિર્દોષ ઘાતકી હત્યા કરવામાં આવી છે, બહુ ક્રૂરતાથી હત્યા કરવામાં આવી છે. તો આવા નાના માણસોને આ રીતની હત્યા કરવામાં આવે કોઈ વાદ વિવાદ વગર, તો આજે ગામમાં લાખો ખેડૂત છે, તો એ લોકોનું વાડીએ જવાનું પોસિબલ કઈ રીતનું? હવે તમારી શું માંગણી શું છે? અમારી એક જ માંગણી, મારા પપ્પાને જેણે હત્યા કરી છે એને પકડો, પછી અમે અહીંથી લાશ ઉપાડીશું. ત્યાં સુધી અમે લાશ લેવાના નથી. ગઈ તારીખ 17-18ની રાત્રિના રોજ નીતલી ગામ, જે ગીર ગઢડા પોલીસ સ્ટેશનના કાર્યક્ષેત્રમાં આવે છે, ત્યાં ગામે એક બનાવ બનેલો, જેમાં એક રામજીભાઈ વલ્લભભાઈ સેલડિયા નામના ખેડૂત પોતાની વાડીએ રખોપું કરવા રાત્રિના ગયેલા. ત્યાં વાડીનું મકાનની ઓસરીમાં એમની કોઈ અજાણ્યા આરોપીએ માથામાં તીક્ષ્ણ હથિયારથી ઘા કરી તથા શરીરના અન્ય ભાગો પર ઘા કરી અને મોત નિપજાવેલું. જે બાબતે એમના દીકરાની ફરિયાદ લઈને ગીર ગઢડા પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો ભારતીય ન્યાય સંહિતાની કલમ 103(1) મુજબ અને ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો. ફરિયાદીની ફરિયાદમાં અજાણ્યા ઈસમે આ બનાવનો અંજામ આપેલાનું જણાવેલું. તેથી આ ગુનો અનડિટેક હોય, અમારા ઉપરી અધિકારીશ્રીઓ, રેન્જ આઈજી સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી દ્વારા આ ગુનો ડિટેક્ટ કરવા માટે સૂચના અને માર્ગદર્શન મળતો સ્થાનિક પોલીસ પીઆઈ શ્રી રાવલ સાહેબ, એલસીબીના પીએસઆઈ શ્રી સિંઘવ, એસઓજીના પીએસઆઈ શ્રી વાઘેલા, લોકલ સ્ટાફ અને અમારી કચેરીમાં ટેકનિકલ કામ કરતા હેડ કોન્સ્ટેબલ દર્શિતભાઈ, એની રીતની ટીમો બનાવી અને હ્યુમન ઇન્ટેલિજન્સ એટલે કે પોલીસના જે ખાનગી બાતમીદારો હોય એના દ્વારા માહિતી મેળવી અને ટેકનિકલ રીતે ટેકનિકલ સર્વેલન્સ અને ટેકનિકલ એનાલિસિસ કરી અને અમારી ટીમો દ્વારા ગુનાને, જે મર્ડરનો ગુનો હતો ગંભીર પ્રકારનો, એને ડિટેક્ટ કરેલો. અને આ ગુનાને અંજામ આપનાર આરોપી, જે એ જ ગામનો વતની છે, શૈલેષ હરજીભાઈ પાટડિયા, જે એને આ ગુનાના કામે અટક કરવામાં આવેલો છે. આ ગુનો પોલીસે ખૂબ જ ઉમદા કામગીરી કરીને ટીમ ભાવનાથી જિલ્લાની પોલીસે કામ કરી અને ખૂબ ટૂંકા સમયમાં આ ગુનાને ડિટેક્ટ કરી લીધો છે. આ ગુનામાં જે હથિયાર, એ તપાસ હજુ હથિયાર રિકવરી અને એ બધું તપાસનો વિષય છે. એટલે કયું હથિયાર વાપર્યું છે એ પર્ટિક્યુલર આરોપી ગુનાની તપાસ દરમિયાન એની ડિસ્કવરી રિકવરી પંચનામાના અંતે મળી આવે હથિયાર, ત્યારે જ કહી શકાય ચોક્કસ વર્ણન કે કયું હથિયાર વાપર્યું. પણ એટલું નક્કી છે કે કોઈ તીક્ષ્ણ હથિયાર દ્વારા ઘા કરવામાં આવે. હથિયારમાં જે આરોપી છે એની વર્તણૂક થોડીક એવું છે કે એનું એવું માનવું હતું કે એના
બાપુજીએ મરણજણા રામજીભાઈના મોટાભાઈની વાડી એ ભાગે ખેતી કરવા માટે રાખેલી હતી. તો એમાં એને પત્ની, આરોપીની પત્ની અને બીજા ઘરના સભ્યો પણ કામે જતા, એટલે પત્નીના કેરેક્ટર બાબતે શકવેમ રાખી અને આ એક કૃત્યને અંજામ આપેલો છે. આરોપી જે નીતલી ગામ છે એની આજુબાજુ જંગલ વિસ્તાર છે, તેઓ જંગલ વિસ્તારમાંથી આરોપીને પકડવામાં આવે. એ બાબતે તપાસ ચાલુ છે. હાલમાં તો એક વ્યક્તિ જે આરોપી છે શૈલેષ, એને આ કૃત્ય કરેલા હોવાનું એને કબૂલ્યું પણ છે. પણ તે અન્ય કોઈ આરોપી છે, કોઈએ મદદ કરી છે કે એ દિશામાં હાલ તપાસ કરવામાં આવશે. હત્યા જે અમારી પીએમ કરાવી એના ઉપર અને ડૉક્ટરશ્રીનું જે મૌખિક ઓપિનિયન છે એ પ્રમાણે લગભગ 17-18ની રાત્રે છે અને 12 વાગ્યા પછી આ બનાવ બન્યો હોય એવું એક તારણ છે. ચોક્કસ સમય તો ના કહી શકાય, પણ 12 વાગ્યા પછીનો બનાવ